નમસ્તે વિદ્યાર્થી મિત્ર. આજે આપણે ધોરણ 7માં વિષય ગુજરાતી અને ચેપ્ટર 17 એમાં આપણે સ્વાપોથીમાં લખાવતા હતા. આગળના ઓનલાઈનમાં આપણે સ્વાપોથીમાં ક્યાં પહોંચ્યા? પ્રશ્ન 3 એમાં 5મો પ્રશ્ન પહોંચ્યા છીએ આપણે કે છે સિંહ દરબારના ઘરની ચોકી સી રીતે કરે? ત્યાં પહોંચ્યા ને આપણે. તેમાં લખો કેટલાક લોકોને ઘરે કૂતરાની ચોકી હોય છે, એમ દરબાર માત્રાવાળાને ત્યાં સિંહની ચોકી હતી. એકવાર કેટલાક ચોરો ખાતર પાડવા દરબારના ઘરમાં ઘૂસ્યા. તે વખતે સિંહ દરબારના ઢોલિયાની નીચે સૂતો હતો. સહેજ અવાજ થતાં તે ઉઠ્યો અને ચોરો પર ત્રાટક્યો. તેણે એક બે ચોરોને તો ત્યાં જ પૂરા કરી નાખ્યા. બીજા ચોરો ઘાયલ થઈને નાસી ગયા. અહીંયા 5મો પ્રશ્ન પૂરો થાય છે. એના પછીનો પ્રશ્ન કહે છે કે સિંહ માટે પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત વસમો હતો. આવું સી રીતે કહી શકાય? તો એમાં લખો દરબાર માત્રા વાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતમાં જ વેઠી રહ્યો હતો. અહીંયા 6થો પ્રશ્ન પૂરો થાય છે. હવે એના પછીનો પ્રશ્ન 4 નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાનું છે. તો પહેલું, જનાવરને એકબીજા માટે કેવા હેતપ્રેત છે? તો એમાં લખો દરબાર માત્રાવાળા મનોમન એટલે કે સ્વગત. પડી ખબર? આ વાક્ય બોલે છે. સ્વગત એ લખી શકાય અને મનોમન એ લખી શકાય છે. આ વાક્ય કોણ બોલે છે? દરબાર માત્રાવાળા. કોને કહે છે? મનોમનને, એટલે પોતાના મનને કહે છે. બીજું, મારે માટે વાળું અહીં લેતા આવજો. આ વાક્ય દરબાર માત્રાવાળા બોલે છે, પોતાના માણસોને કહે છે. કોને કહે છે? પોતાના માણસોને કહે છે. ચલો પ્રશ્ન 5 નીચેના વાક્ય સિંહની દોસ્તી પાઠના ઘટનાક્રમમાં ગોઠવવાનું છે. એટલે કે છે ક્રમમાં ગોઠવવાનું છે. પડી ખબર? પહેલાં શું વાક્ય કયું આવે છે એ લખવું. તો પહેલાં આપણે તો શું આવે? સિંહ અને સિંહણના પાણી પીવા નદીમાં ઉતર્યા. ચોથું છે ને એમાં બોક્સમાં લખો પહેલું. બીજું શું આવશે? સિંહ નદીનો કાંઠો છોડીને ક્યાંય ગયો નહીં. ત્યાં આવશે બીજું.
સિંહને આમ ઢળી પડતા જોઈ દરબારનું હૃદય દ્રવી ઉઠ્યું. એ આવશે ત્રીજું. ચોથું, દરબાર ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂતો હતો. ઢોલિયો એટલે ખબર પડી ગઈ ને, ખાટલો ઢાળીને સૂતા હતા. એ આવશે ચોથું. હવે છેલ્લું શું વધ્યું? સિંહ જંગલ તરફ ચાલતો થયો. એ પાંચમું. ચલો એના પછીનો પ્રશ્ન 6, ખાલી જગ્યા પૂરો. જોઈને આંખો ઠરે તેવો ખાલી જગ્યા ખેતરમાં ઊભો છે. તો શું આવશે? મોલ. બીજું, સિંહ પાછો આવીને હતાશ થઈને નદીની ખાલી જગ્યામાં બેસી ગયો. તો શું આવશે? વેકુર. વેકુર એટલે રેતીમાં બેસી ગયો. ત્રીજું, પ્રેમાળ જનાવર માટે એમના દિલમાં ખાલી જગ્યા બંધાઈ ગઈ હતી. શું બંધાઈ ગઈ હતી? માયા. ચોથું, સહેજ ખાલી જગ્યા થતાં જ સિંહ જાગી ગયો અને ચોર પર તાટક્યો. સંચળ. સંચળ એટલે કે અવાજ. પાંચમું, દરબારની ખાલી જગ્યામાં સિંહ પણ જોડાયો. તો દરબારનું મૃત્યુ થયું એટલે શમશાન યાત્રામાં સિંહ પણ જોડાયો એટલે શમશાન યાત્રા. ચલો પ્રશ્ન 7, સાચી જોડણી લખવાની છે. ચલો સૂન મૂન. સુ અને મૂનમાં હસવાવાળું છે, ત્યાં નીચે દીર્ઘાવાળું કરવાનું છે. સૂન મૂનમાં દ્રશ્ય, દ્ર કર્યો છે તો દ કરીને ઉપર અર્ધચંદ્ર, દ્રશ્ય. ત્રીજું, ઓચિંતું. ચને અસવાય માથે મીંડું, ઓચિંતું. શિકાર, સને અસવાય, શિકાર. પાંચમું, સુરવીર. અહીંયા સસલાનો છે એની જગ્યાએ શરણાઈનો સ આવશે અને નીચે દીર્ઘાવાળું સુરવીર. અગ્નિ. અહીંયા ગ અર્ધો આવશે, અસવાય આવશે, અગ્નિ. ચલો સમાનાર્થી શબ્દ. પ્રશ્ન 8 કહે છે કે સમાનાર્થી શબ્દ લખો. પેલું, આશરે. એમાં શું આવશે? અડસઠે અને અંદાજ. લગભગે હાલે. અડસઠે, અંદાજ, લગભગ ગમે લખી શકાય ત્રણેયમાંથી. વેકુર, રેત, ધૂળ. ત્રીજું, હુમલો, આક્રમણ, છાપો. ચોથું, ભાન, હોશ, સુધી. પાંચમું, સાવધાન, તો ખબરદાર, હોશિયાર. છઠ્ઠું, વેદના, તો પીડા, યાતના. ચલો એના પછીનો પ્રશ્ન 9, વિરુદ્ધાર્થી શબ્દ છે. તો શું આવશે? પેલું દૂર છે ને, તો શું લખવાનું? પાસે. બીજું, ઊંડું, તો છીછરું. ત્રીજું, રાત, તો દિવસ. ચોથું, સાજો, તો માંદો. પાંચમું, પ્રેમ, તો તિરસ્કાર. છઠ્ઠું શું આવશે? જોરાવર, તો કમજોર. ચલો પ્રશ્ન 10, શબ્દ સમૂહ એક એક શબ્દમાં લખવાનું છે. પહેલું, લગભગ 6 ફૂટની ઊંચાઈ. માથા જેટલી હોય એટલે શું કહેવાય? માથા, માથોડું. બીજું, વાંસ જેટલા ઊંડા પાણી. વાંસઝાડ. પાણીમાં આગળ થપ્પા શરીરને ધકેલવું. સેલારો. મગર સેલારો મારતો હતો ને, સેલારો. કણસલા કાપવાની ક્રિયા. લણણી. એટલે કે જે પાકને કાપવાની ક્રિયાને શું કહેવાય? લણણી. ઊંડા પાણીવાળી જગ્યા. ધૂણો. ઊંડી આપણે હાવ ઊંડો હોય ને એને શું કહેવાય? ધૂણો કહેવાય. ચલો પ્રશ્ન 11, રૂઢિપ્રયોગોનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો. તમારી રીતે પણ વાક્ય લખી શકાય. અધર જીવે, તો ચિંતાથી, ઉચ્ચાટથી. તો અહીંયા જો મેં લખ્યું છે વાક્ય કે છે પતિ માછલા પકડવા મધદળીએ ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અધર જીવે તેની રાહ જોતી હતી. તમારી રીતે પણ વાક્ય લખી શકાય. બીજું, જંગ ખેલવું, યુદ્ધ કરવું.
આપણે આ પાઠને અનુરૂપ લખ્યું છે, સિંહ મગર સાથે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. સટોસટનો જંગ ખેલી રહ્યો હતો. ત્રીજું, બદલો લેવો, વેર વાળવો. સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો છે. ચોથું, ઢગલો થઈ ઢળી પડવું, લોતપોત થઈને પટકાઈ પડવું. મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો. વાક્યમાં મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ઢગલો થઈ ઢળી પડ્યો. માયા બાંધવી, સ્નેહ થવો. વાક્યમાં મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ હતી. છઠ્ઠું, હૃદય દ્રવી ઉઠવું, લાગણી થવી. એમાં વાક્ય, ભિખારીની વાત સાંભળીને મારું હૃદય દ્રવી ઉઠ્યું. સાતમું, ખાતર પાડવું, ચોરી કરવી. ગામડે બોલે છે ને, ખાતર પડ્યું મારા ઘરે, એમ કહે છે કે નહીં? તો ચોરી કરવી. વાક્ય, એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. 8મું, રૂવાડા બેઠા થવા, ખૂબ અસર થવી. ખૂબ અસર થવી. મુંબઈમાં તાજમહેલને આગ લાગતા જોઈને લોકોના રૂવાડા બેઠા થઈ ગયા. પોતાની રીતે લખી શકાય ગમે. 9મું, જાનની બાજી લગાવી, જીવ જોખમમાં મૂકવો. તો નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે જાનની બાજી લગાવી. જાનની બાજી લગાવી. અહીં આપણે રૂઢિપ્રયોગ પૂરા થાય છે. હવે પ્રશ્ન 12, નીચેના વાક્યોના પ્રકાર ઓળખો. વાક્યના પ્રકાર કોને કહીએ છીએ આપણે? વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય કહીએ છીએ ને એ. તો તમારી માત્ર આશીષ જ માંગુ છું. આ વાક્ય કયું થાય? વિધાન વાક્ય. કયું થાય? વિધાન વાક્ય. પછી બીજું, શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી લેવું નહીં? ક્વેશ્ચન છે, જો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. ત્રીજું, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. કયું વાક્ય થશે? ઉદ્ગાર વાક્ય. પાછળ ઉદ્ગારનું ચિહ્ન છે એટલે ઉદ્ગાર વાક્ય. પ્રશ્ન 13, શબ્દકોશને ક્રમમાં ગોઠવો. અહીંયા ડાવરા છે એને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. મોલ, મોટું, મગર, વેકુર, વિજોગી, ઢોલિયો આપણે લખાવ્યું છે. વાક્ય વ્યાકરણની બુકમાં લખાવ્યું છે ને શબ્દકોશને કે રીતે ક્રમમાં ગોઠવવાનું. પહેલાં તો આપણે જુઓ, અહીંયા મ તો ઘણાય છે પણ આપણે કકાવરી પ્રમાણે જોવાનું છે. તો પહેલાં શું આવશે? ઢોલિયો. હવે જુઓ, અહીંયા ઢોલિયો પછી મ આવે છે ઘણાય શબ્દ. તો પહેલાં આપણે બાળાક્ષરી પ્રમાણે જોવાનું મમાં. તો પહેલાં શું આવશે? મગર, પછી મોટું, મોલ, વિજોગી અને વેકુર. અહીંયા આપણે સ્વાપોથીમાં લખવાનું પૂરું થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્ર.